નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરની ધરતી પર પ્રતિવર્ષ ગુજરાત સરકાર દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે માતૃગયા તીર્થ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સદર કાર્યક્રમ માણવા માટે સિદ્ધપુર સહિત આજુબાજુના ગામડા અને શહેરના લોકો વિશાળ સંખ્યામાં આવે છે. પાટણ જિલ્લા રમતગમત સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત થતા આ કાર્યક્રમ પહેલા સરસ્વતી નદીના પટમાં યોજવામાં આવતો હતો, પણ છેલ્લા કેટલાક સમયથી આ કાર્યક્રમ માલિકીની થવામાં આવે છે, જે માતૃવંદના કાર્યક્રમ માટે પ્રતિકૂળ ન હોવાનું લોકોમાં જોરદાર ચાગે છે. પણ સત્તા આગળ શાણપણ નકામ પડશે. પણ આ માતૃવંદના કાર્યક્રમ યોજાશે તો અમારી સમસ્યા નિવારણ બનશે. પાટણ જિલ્લાના વિવિધ ધાર્મિક અને પ્રવાસન ધામોના વિકાસ માટે સ્થપાયેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમિતિના અધ્યક્ષ વ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં તારીખ 11-10-2023 રોજ યોજાયેલી સમિતિની બેઠકમાં અને અગાઉની બેઠકોમાં મંજૂર કરાયેલા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી અને તેને બહાલી અપાઈ હતી. આ બેઠકમાં તારીખ 15-7-23 રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રવાસન સમિતિની બેઠકમાં મંજૂર કરાયેલા પાટણ જિલ્લાના 3 કામોની વિગતો પ્રસ્તુત કરાઈ હતી, જેમાં રૂપિયા 448.12 લાખના ખર્ચે સમી તાલુકામાં વેરાણા ગામે ખોડિયાર માતાના મંદિર તથા તળાવ બ્યુટિફિકેશન ના કામોને વહીવટી મંજૂરી મળેલી છે અને તારીખ 15-7-2023 રોજ સિદ્ધાંતિક મંજૂરી મળેલી છે. પાટણ શહેરમાં મુખ્ય પ્રવેશ માર્ગ પર રેલવે ફાટક બંધ કરાતા બંને અંડરપાસમાં 108 એમ્બ્યુલન્સની અંદરથી પસાર થઈ ના શકતા દર્દીઓને સારવાર અર્થે લઈ જવામાં અને લાવવામાં મજબૂરીવશ 2 કિલોમીટર દૂર હાઈવે ઉપર ફરીને પ્રવેશ કરવાની ફરજ પડી રહી હોય. દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં 10 મિનિટ જેટલો સમય વધતા દર્દીઓના જીવ ઉપર જોખમ વધવા પામ્યું છે. તો પ્રથમ રેલવે ગરનાળાની ગટર ઊંચી કરવામાં આવે અથવા વૈકલ્પિક રસ્તા રૂપે જેની રેલવે ફાટક ખોલાય તો 108 પસાર થવાની સમસ્યા હલ થઈ શકશે તેવો તજજ્ઞોનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સરસ્વતી તાલુકાના વહાણા ગામના 700 ઘરના ઠાકોર સમાજના સમસ્ત પરિવારે રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં બેઠક યોજી હતી, જેમાં કેટલાક કુરિવાજો પર પ્રતિબંધ મૂકતા નિર્ણયો લીધા છે. હવેથી સમાજના સગાઈમાં 11 વ્યક્તિને જવું અને 11 વ્યક્તિને બોલાવવા, જેમાં ચાંદલા રૂપે રૂપિયા 1100 આપવાના 1100 જ લેવાના. બોલામણાના મંડપમાંથી જમણવાર કરવા નહીં, ગામમાં ફરીને કોઈને આમંત્રણ આપવું નહીં, જન્મદિવસ બર્થડે પાર્ટી બંધ અને કોઈ ડેટની ઉજવણી કરવી નહીં, જેમમાં મંડપ બાંધવા નહીં, ઓઢામણા રોકડ આપવી સહિત અનેક કુરિવાજો પર પ્રતિબંધ મુકાયો છે. વહાણા ગામના ઠાકોર સમાજના યુવાનો, વડીલો અને આગેવાનોએ સાથ મળીને આ નિર્ણય કર્યો છે. સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા અને એક પહેલ છે, જેમાં મુખ્ય પ્રતિબંધ લગ્ન કંકોત્રી આપવાથી ગામમાં ભૂલથી એક વ્યક્તિ ન અપાય તો સમાજમાં વેરઝેર ઘૂસી જાય છે. માટે ગામના એકતા અને સંપ્રદાય સમાજમાં ભાઈચારાની ભાવના કેળવાય તે માટે કુરિવાજોને તેલાંજણી આપી મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. પાટણના જયરામજી કી પરિવારના ઘરે શુભ લગ્ન પ્રસંગે આવેલ તમામ ભેટ સોગાદોની રકમ સહિત વીર જવાનોના પરિવારોને અર્પણ કરશે તેવા સંકલ્પ સાથે તારીખ 14 ડિસેમ્બરના રોજ જયરામજી પરિવારના ભોગીભાઈના પુત્ર સતીશના શુભ લગ્ન પ્રસંગે જે રકમ ચાંદલા સ્વરૂપે તથા ભેટ સોગાદ સ્વરૂપે આપી છે તે રકમને જયરામજી કી પરિવાર દ્વારા વીર શહીદ જવાન પરિવારને આપવાનું નક્કી કર્યું છે. જયરામજી કી પરિવારના ચિરંજીવી સતીશ તથા તેમની ધર્મ પત્ની સીતા લગ્નના 7 ફેરા પડતા પહેલા શ્રી આનંદેશ્વર મહાદેવ ખાતે ચાલતા શ્રી રામ નામ લેખન મહાસંકલ્પમાં 51 વાર શ્રી રામ નામ લખી અને આનંદેશ્વર મહાદેવની આરતી ઉતારી પછી લગ્ન મંડપમાં પ્રભુતાના પગલા પાડી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સિદ્ધપુરમાં આવેલું શેષનાગ ઉપર બિરાજમાન વિષ્ણુ ભગવાનનું પ્રાચીન મંદિર રામાનંદ સંપ્રદાયની બેઠક ઐતિહાસિક ધાર્મિક અને વેદકાલીન પુરાણ પ્રસિદ્ધ મંદિરમાં 1000 કરતા વધારે શિવ અને અનેક દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે. આ નગરમાં માતૃગયા શ્રાદ્ધ વિધિ કરવા માટે લોકો ભારતના અને વિદેશથી અનેક દેશોમાંથી માતૃ શ્રાદ્ધ કરવા માટે આવે છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવર ફાટક પાસે લક્ષ્મીનારાયણ શેષ થૈયાના ઉપર બિરાજમાન વિષ્ણુ ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના 132 વર્ષ પૂર્વે પાલનપુરના રામજી મંદિરના મહંત જેઓ વેદાંત શ્રી 1008 શ્રી રઘુઆચાર્ય મહારાજ જેઓ ભારતભરની તીર્થયાત્રાએ નીકળ્યા હતા અને તેઓ વિષ્ણુ ભગવાનના અવતાર એવા કપિલ મુનિના જન્મસ્થાન બિંદુ સરોવરમાં સિદ્ધપુરમાં પધાર્યા ત્યારે વર્ષો પૂર્વે આ જગ્યા વેરાન જંગલ હતું અને આ સ્થાનમાં કોઈ લક્ષ્મીનારાયણનું મંદિર ન હોવાને કારણે તેમને પ્રેરણા થઈ તેમને લક્ષ્મીનારાયણ અને કેરાલામાં આવેલા પદ્મનાભ સ્વામી પણ વિષ્ણુ ભગવાનના અવતાર છે, જેમની મૂર્તિયા પર બિરાજમાન છે. શેષ સૈયા વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. શેષનાગ ઉપર તેવી મૂર્તિ સિદ્ધપુરમાં બનાવેલો સંકલ્પ કરેલો અને વાલમના કોઈ પાટીદારની જગ્યા બિંદુ સરોવર રેલવે ફાટક પાસે આવેલી હતી તે વેચાણને રાખી લક્ષ્મીનારાયણનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલું.
જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો અને ભારતના દરેક તીર્થના બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર બિરાજમાન છે અને લક્ષ્મીનારાયણ પણ બિરાજમાન છે. આ મૂર્તિ શ્યામ પથ્થરથી બનેલ છે, કાળા પથ્થરથી બનેલી છે અને દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં બનાવવામાં આવેલી છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે ભારતના વિવિધ પ્રાંતમાંથી સંતો મહંતો મહામંડલેશ્વર પધાર્યા હતા. આ શેષનાગ ઉપર બિરાજમાન વિષ્ણુ ભગવાન ગુજરાતમાં એકમાત્ર મંદિર સિદ્ધપુર મુકામે આવેલ છે. આ જગ્યામાં વર્ષો પહેલા જ્યારે મંદિર બનાવેલ હતું તે સમયે વેદાંત આશ્રમ પણ આવેલો હતો, જેમાં બ્રહ્મકુમારોને વ્યાકરણનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. જેમાં વ્યાકરણ પાઠની શાળા ચાલતી હતી, જેમાં સિદ્ધપુર, કાશી, ઉજ્જૈન, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, નેપાળ વગેરે પ્રાંતમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. આ વ્યાકરણના ગુરુજી રઘુવાચાર્ય બ્રાહ્મણ કુળના મહામહિમ ઉપાધ્યાય હતા. આ જગ્યા રામાનંદ સંપ્રદાયની અનુસરે છે, જેથી આ જગ્યાને રામચોક તરીકે પણ ઓળખાય છે. આ વ્યાકરણ પાઠશાળામાં વેદાંત કેસરી રઘુવાચાર્ય મહારાજ દ્વારા તેમને વ્યાકરણ શીખવાડવામાં આવતું હતું. આ પાઠશાળામાંથી વિવિધ આચાર્ય પદે આચાર્ય વિદ્વાન બ્રાહ્મણો તૈયાર કરવામાં આવ્યા છે. શ્રી રઘુવાચાર્ય મહારાજ દ્વારા ગુજરાતમાં 4 આશ્રમો બનાવ્યા છે. એક અમદાવાદમાં કૌશલેન્દ્ર મઠ, 2 પાલનપુરમાં રામજી મંદિર, 3 સુથારવાડી, ઊંઝા અને જુનાગઢ જિલ્લામાં અને સિદ્ધપુરમાં આવેલા વેદાંત આશ્રમ. તેમના અનુયાયી દ્વારા આ આશ્રમોમાં ગૌ સેવા, સંત સેવા, અતિથિ સેવા, કુલ લાઇબ્રેરી, અમદાવાદ કૌશલ્ય અથવા સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે. સિદ્ધપુરમાં આ જગ્યાને રામાનંદી વૈષ્ણવી સંપ્રદાયની હોવાને કારણે રામચોક તરીકે પણ ઓળખાય છે. આ દિગંબર અખાડાનું મુખ્ય સ્થાન બડી છાવણી અયોધ્યામાં રામાનંદ સંપ્રદાયની મુખ્ય અખાડો આવેલો છે. સિદ્ધપુરમાં વ્યાકરણ લાઇબ્રેરી પણ આ જગ્યામાં હતી, જેની વ્યાકરણના અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ જેનો અભ્યાસ કરતા હતા. આચાર્ય રઘુવાચાર્યજી દ્વારા શ્રીમદ ભાગવત વ્યાકરણના અનેક પુસ્તકો હસ્તલિખિત, લખતા અને પ્રકાશિત કરવામાં આવતા મહારાજ રઘુવીર આચાર્યના નામથી આ મંદિરની પાસે રઘુવીરની ચાલી પણ આવેલી છે. રામાનંદ સંપ્રદાયના મઠ વિવિધ તીર્થ સ્થાનમાં પણ આવેલા છે. સિદ્ધપુરમાં વેદાંત આશ્રમ, લક્ષ્મીનારાયણ મંદિરમાં રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયની ગાદી પ્રમાણે સંતો અને પરંપરા મુજબ નિમણૂક કરવામાં આવે છે. પ્રથમ રામાનંદી વેદાંત કેસરી રઘુવાચાર્યજી 40 વર્ષ સુધી આ ગાદી પર રહ્યા. બીજા વિધાન કે શ્રી કપિલદેવ આચાર્ય 15 વર્ષ, વેદાંત કેસરી સીતારામજી 13 વર્ષ, રામચંદ્રદાસી વિધાન કેસરી 15 વર્ષ, વેદાંત કેસરી બાળકૃષ્ણ આચાર્ય 40 વર્ષ અને હાલમાં ગાદી પરંપરા મુજબ શ્રી અર્જુનદાસ ત્યાગી બિરાજમાન છે. આ મંદિરમાં અનેક ધાર્મિક ઉત્સવ, ગુરુ પૂર્ણિમા, ઉત્તરાયણના દિવસે 24 કલાક અખંડ ધૂન છેલ્લા 22 વર્ષથી કરવામાં આવે છે. કાર્તક માસના મીરા દરમિયાન સાધુ સંતો અને અતિથિનું ભોજન પ્રસાદ પણ રાખવામાં આવે છે. રામનવમી, જન્માષ્ટમી દરેક હિન્દુ તહેવારોની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ જગ્યામાં મુખ્ય લક્ષ્મીનારાયણ પર બિરાજમાન વિષ્ણુ ભગવાન, રામ મંદિર, ગુપ્તા સમાજની કુળદેવી કૈલાદેવી ચામુંડા મંદિર, નીલકંઠ મહાદેવ, સિદ્ધ હનુમાન અને પૂજ્ય ગુરુ રઘુરાચાર્યની મૂર્તિ આવેલી છે. અહીં એક વિશેષ પ્રકારનું વૃક્ષ, આ ઝાડની કાર્તક મહિનામાં બહેનો દ્વારા પૂજા કરવામાં આવે છે. આ બોક્સ બનાવવું. સિદ્ધપુરમાં લક્ષ્મીનારાયણ મંદિરના કાર્તક મહિનામાં અખંડ સુંદરકાંડનું આયોજન, 31 દિવસનું અનુષ્ઠાન રામાનંદ સાધુઓ દ્વારા કરવામાં આવ્યું. કાર્તક સુદ એકમ બેસતા વર્ષથી માગસર સુદ બીજ સુધી કલ્યાણાર્થે હનુમાન દાદાના સુંદરકાંડના પાઠ રાત દિવસ 24 કલાક કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા. લગભગ સુંદરકાંડના 500 થી વધારે પાઠ કરવામાં આવ્યા હતા, જેને ગુરુવારના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી અને સંત ભંડારો કરવામાં આવ્યો હતો.